निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं प्रभो रसिका वैभावुका नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलावि सेव्यमानं कलानिधिं चतुर्विश्च चतुर्विश्च चतुर्विश्चतुर्विस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये। बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानाम् अस्माकं सर्वदा स्वताः। श्री कृष्ण प्राकट्य पुष्टिवस महोत्सवना आरंभे पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण निज सेव्य श्री ठाकुर जी, जगतगुरु श्रीमद वल्लभाचार्य जी, श्री महाप्रभु जी, श्री यमुना महारानी जी, श्री वेदव्यास जी, श्री सुखदेव जी महाराज एवं श्री सूत महर्षि में सदैन्य दंडवत प्रणाम करो। जन्म प्रकरणना सर्वाध्यक्ष विद्वद्वरेण्य षष्ठ पीठाधीश्वर पूज्यपाद गोस्वामी 108 श्री श्याम मनोहर जी काशी आप श्रीना श्री चरणों में एवं आप श्रीना सेव्य श्री ठाकुर जी युगल श्री चरणों में दंडवत प्रणाम करूं। मारा पितृचरण गोलोकवासी पूज्य श्री निरंजन शास्त्री जी एवं विद्या प्रदाता गोलोकवासी पूज्य श्री प्रद्युम्न शास्त्री जी श्री चरणों में प्रणाम करूं। संस्कार प्रदात्री माना चरणों में प्रणाम एवं भगवान श्री कृष्ण की कृपा थी अनेक समय थी श्रवण करी रहेल आप सर्वे तत्व जिज्ञासु कथा रसिक सिद्धांत रसिक वैष्णव भगवान की अनहद कृपा है अने ए कृपा ने कारणे पुनः एक वखत जन्म प्रकरण अने नंद महोत्सव आ विषे वाणी पवित्र करवानो जीवन में सौभाग्य मळ्युं छे। कथा में तो श्री ठाकुर जी वाणी पवित्र करावे ज तो प्रभुनी कृपा छे, अनुग्रह छे, पण साथे साथे કેટલાક સત્રો એ વિશેષ હોય છે જેમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી અત્યંત અનુગ્રહપૂર્વક જન્મ પ્રકરણ વિશે નંદ મહોત્સવ વિશે વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય પ્રદાન કરે છે। તો કૃપાનાથના શ્રી ચરણોમાં પુનઃ દંડવત પ્રણામ કરું। वर्ष 2017 में लॉस एंजलिस कैलिफोर्निया यूएसए में जन्म प्रकरण पर वाणी पवित्र थई। गया वर्षे जन्माष्टमी पछीना दिवसों में तरत ज दार एस सलाम टांजानिया ईस्ट आफ्रिका में जन्म प्रकरण थी लईने पूर्वार्धनो क्रम हतो पण त्यां आगळ पण विशेष जन्म प्रकरण एनी पर वाणी पवित्र थई। અને આ વર્ષે 4 થી 8 ઓગસ્ટ 2020 4 થી 15 ઓગસ્ટ 2020 આ વખતે વેબિનારના માધ્યમ દ્વારા
શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે જન્મ પ્રકરણનો આરંભ થઈ રહ્યો છે. એને હું મારું સૌભાગ્ય માનું છું. આપ સર્વ શ્રોતાજનો આપના હૃદયના ભાવ શ્રી ઠાકોરજી સ્વીકારે છે અને આપણે ત્યાં કાનીથી કાર્ય થાય તો શ્રી ઠાકોરજીએ વૈષ્ણવની કાની પણ સ્વીકારી હશે અને ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીના મનનો મનોરથ એ પણ પ્રભુએ સ્વીકાર્યો. એના અનુસંધાનમાં અત્યારે આપણે આરંભ કરી રહ્યા છીએ. અધ્યાયના ક્રમમાં પ્રવેશ કરીએ એની પહેલા દશમો સ્કંદ, નિરોધ લીલા, થોડો પ્રકરણ વિભાગ, થોડાક શબ્દો એ જાણવું જરૂરી છે. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત અધ્યયન સેશન શ્રવણ કરે છે એમને તો ઘણું જ કંઈક પ્રભુ કૃપાથી શ્રવણ કર્યું એમણે, પણ જેઓ કેવળ સાધન દીપિકા ષોડશ ગ્રંથની સાથે જોડાયેલા છે ને એના દ્વારા આમાં પ્રવેશ કરી રહ્યા છે એ શ્રોતાઓને માટે પણ એક પૂર્વ પીઠિકા જાણવી થોડી જરૂરી છે શ્રીમદ ભાગવતજીને માટે. કારણ પુષ્ટિ માર્ગમાં શ્રીમદ ભાગવતજીનું ખૂબ મહત્વ છે. શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય આપણે વિચારીએ તો એના મૂળમાં પણ શ્રીમદ ભાગવતજીનો અર્થ પ્રકાશિત કરવાનું અનુસંધાન આપણને મળે છે. તો સુબોધિનીજી ભાગવતાર્થ પ્રકરણ આજે શ્રવણ કરી રહ્યા છે શ્રોતાઓ, એમને થોડુંક પુનરાવર્તન થશે શરૂઆતની 5-10 મિનિટ, પછી તો આખું ક્રમબદ્ધ ચાલશે જ બધું. તો આરંભ કરીએ આપણે શ્રી આચાર્ય ચરણના શબ્દો દ્વારા. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર તાત્વિક ગ્રંથ વિશ્વને આપ્યો, પુષ્ટિ સૃષ્ટિને આપ્યો. એનું નામ છે તત્વાર્થ દીપ નિબંધ. 3 પ્રકરણ છે એના. એ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આપણે ત્યાંની જે આચાર્ય પરંપરા છે દરેક આચાર્ય પોતપોતાની ફિલોસોફી એનું નિરૂપણ કર્યું, વેદાંતનું નિરૂપણ કર્યું. એના મૂળમાં આપણે ત્યાંના ગ્રંથો છે, કોઈ કાલ્પનિક વાત નથી. તો મૂળ ગ્રંથો કયા? તો શ્રી આચાર્ય ચરણનું જીવન ચરિત્ર જેમણે શ્રવણ કર્યું હશે, શાસ્ત્રાર્થનો પ્રસંગ શ્રવણ કર્યો હશે, એમાં પૂર્વાચાર્યોએ એટલે શ્રી મહાપ્રભુજીની પહેલા થયેલા જે આચાર્યો હતા એમણે પ્રસ્થાન ત્રયનો સ્વીકાર કર્યો અને શ્રી આચાર્ય ચરણે એમાં એક ગ્રંથનો ઉમેરો કર્યો જે ભગવાનનું જ સાક્ષાત સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે. એનું નામ છે શ્રીમદ ભાગવત. અને એના અનુસંધાનમાં આપણે ત્યાં શબ્દો મળે છે. શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે કયા ગ્રંથો માન્ય છે, તો વિશેષ રીતે માન્ય ગ્રંથ અને પછી બાકીના પણ નિરૂપણ કરે છે. પણ આપણે અહીંયા જે 4 ગ્રંથો છે એનું અનુસંધાન લઈએ. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટ. એક જ કારિકા લઈ લઈએ આપણે, કલાક 2 કલાક બોલીએ તો પણ સમય ઓછો પડે. તો શ્રી આચાર્ય ચરણને માન્ય પ્રમાણ કયા? તો એમાં સમજાવ્યું છે શબ્દ એવ પ્રમાણ તત્રાપી અલૌકિક
જ્ઞાપકમેવ. શ્રી મહાપ્રભુજીને શબ્દ પ્રમાણ એ વિશેષ રીતે માન્ય છે. અને એમાં વેદાહા એટલે આપણે ત્યાંના વેદ એટલે 4 વેદ, સાથે સાથે ઉપનિષદ. શ્રી કૃષ્ણ વાક્યાની એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જે આજ્ઞા કરી છે એ વાક્યો, એ શ્લોકો. વ્યાસ સૂત્રાણી એટલે બ્રહ્મસૂત્ર. 555 ની સંખ્યા છે. ક્યાંય 554 નો ઉલ્લેખ મળે, ક્યાંય 556 નો. અને એની પછી સમાધિ ભાષા વ્યાસસ્ય, આ શ્રી આચાર્ય ચરણે પ્રસ્થાન ત્રયને બદલે પ્રમાણ ચતુષ્ટય અથવા તો ક્યાંક ક્યાંક પ્રસ્થાન ચતુષ્ટય પણ કહેવામાં આવે છે. તો ચોથા પ્રમાણ તરીકે શ્રી મહાપ્રભુજીએ સમાધિ ભાષા વ્યાસસ્ય, જે આપણો મૂળ મુદ્દો છે. વ્યાસસ્ય સમાધિ ભાષા. તો યાવત સમાધૌ સ્વયં અનુભૂય નિરૂપિતમ સા સમાધિ ભાષા. શ્રીમદ ભાગવત કોઈનું લખેલું નથી. શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીના દર્શન કર્યા સમાધિમાં. પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય, એનો આરંભના શ્લોકો આપણે વાંચીએ તો શમ્યાપ્રાસ નામના આશ્રમમાં શ્રી વેદવ્યાસજી બિરાજમાન હતા. સરસ્વતી નદીનું જલ એનું આચમન કર્યું છે અને સમાધિ લગાવી. અને સમાધિમાં શ્રીમદ ભાગવતજીના દિવ્ય દર્શન થયા છે. દરેક શ્લોકોના દર્શન જે શ્રી આચાર્ય ચરણ અહીંયા સમજાવે છે આપણને. સમાધૌ સ્વયં અનુભૂય, દર્શન કર્યા, એની અનુભૂતિ કરી અને એનું જ નિરૂપણ કર્યું છે. નિરૂપિતમ સા સમાધિ ભાષા. એત ચતુષ્ટયમ, આ 4 ગ્રંથ. તો આ 4 ગ્રંથ એની એક સૂત્રતા શ્રી આચાર્ય ચરણ સમજાવે. એક વાક્યતાપન્નમ પ્રમાણજનકમ ઇતિ અર્થઃ. એમાં કહેવાનું જે તાત્પર્ય છે 4 ગ્રંથોનું, એનું પ્રમાણ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે. અને પુષ્ટિ માર્ગના મૂળમાં, એની ફિલોસોફીમાં આપણને પ્રમાણ તરીકે જોઈએ તો આ 4 દિવ્ય ગ્રંથો છે. અને વૈષ્ણવોને માટે શ્રીમદ ભાગવત નિત્ય સત્સંગ કરે, વાંચન કરે, સ્વાધ્યાય કરે, ખૂબ ઉપયોગી છે. તેનું મહત્વ શ્રી આચાર્ય ચરણ સમજાવે કે વેદમાંથી સમાધાન ન મળે, ઉપનિષદમાંથી સમાધાન ન મળે તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. એમાંથી સમાધાન ન મળે તો વ્યાસ સૂત્ર વાંચો. અને એમાંથી પણ સમાધાન કદાચ ન થાય મનનું, તો અંતિમ પ્રમાણ મળે શ્રીમદ ભાગવત, એના શબ્દોને માન્ય ગણો. ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધમ તો તસ્ય પ્રમાણમ તચ્ચ નાન્યથા. ઉત્તરોત્તરમ પૂર્વપૂર્વસ્ય સંદેહ વારકમ પ્રકર્ષેણ કીર્તિતમ. સાથે સાથે બ્રહ્મ સંબંધ લીધા હોય, હું એવું માનું છું શ્રવણ કરી રહેલા શ્રોતાઓ, વૈષ્ણવો શ્રી ઠાકોરજીની સન્મુખ અવશ્ય થતા જ હશે. તો સેવાના ક્રમમાં પણ શ્રીમદ ભાગવતજીનું ખૂબ મહત્વ છે. આજે આપણે ક્રમ અત્યારના જે શરૂ થઈ રહ્યો છે, આ શ્રી ઠાકોરજીનો પ્રાદુર્ભાવ મહોત્સવ કહીએ, જન્મ પ્રકરણ કહીએ, જે આપણે નામ આપીએ, એનો સંબંધ પણ શ્રીમદ ભાગવતની સાથે જ છે. ભગવત સેવા તો આપણે કરીએ છીએ જન્માષ્ટમીના દિવસે, પણ ઉત્સવો જે આવે છે અમુક
કેટલાક ઉત્સવોનો સ્પષ્ટ રીતે આપણને ઉલ્લેખ મળે, તો કેટલાક એવા હોય કે એકાર શબ્દમાં ક્યાંક ઉલ્લેખ મળતો હોય, એનો ભાવ એની સાથે જોડાયેલો હોય. તો શ્રીમદ ભાગવત 10મા સ્કંદ સુધી આપણે પહોંચીએ. સંક્ષિપ્તમાં જરા આપ લોકોને 5 મિનિટને માટે એનો પ્રકરણ વિભાગ કહી દો. કારણ કે જો પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત શ્રવણ કરવું હશે અને જન્મ પ્રકરણ સુધી પહોંચવું હશે, તો એક વિહંગાવલોકન, જે શ્રીમદ ભાગવતનો પ્રકરણ વિભાગ છે, કારણ કે એ ખ્યાલમાં રાખવો જરૂરી છે. જો એ આપણને ધ્યાન નહીં હોય તો એવું લાગશે કે બધી કથાઓ અલગ અલગ છે. પણ અધિકાર લીલાથી લઈ અને આશ્રય સુધી, જન્માદ્યસ્યથી લઈ અને તમ નમામી હરિમ પરમ સુધીનું જે છે, શ્રી આચાર્ય ચરણ આખું જ શ્રીમદ ભાગવત એને ખૂબ સુંદર રીતે સમજાવે છે. તો 12 સ્કંદમાં શ્રીમદ ભાગવત એનું નિરૂપણ છે. દરેક સ્કંદના અલગ અલગ નામ, લીલાના નામ, એના અધ્યાય અને એનું પ્રકરણ, એનું જયારે અનુસંધાન લઈ લઈએ આપણે, તો પ્રથમ સ્કંદ સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ શ્રી આચાર્ય ચરણના શબ્દો, ભાગવતાર્થ પ્રકરણ, એનું પણ અનુસંધાન લઈ લઈએ. ત્યાં પુરુષ શબ્દ છે. આપણી સમજણને માટે આપણે શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જે આપણે દર્શન કરીએ છીએ, એનું અનુસંધાન આપણે રાખીએ. હવે એક તરફ શ્રીમદ ભાગવતજી છે, બીજી તરફ નિકુંજનાયક શ્રીનાથજી બાબા છે. એટલું ધ્યાનમાં રાખજો. પ્રથમ સ્કંદ, એનું નામ છે અધિકાર લીલા અને શ્રી ગોવર્ધનનાથજીનો જમણો શ્રી ચરણ એની સાથે સંબંધિત છે. 19 અધ્યાય છે અને એમાં 3 પ્રકરણ છે. દ્વિતીય સ્કંદ ડાબો શ્રી ચરણ કમલ અને એનું નામ છે સાધન લીલા. એના 10 અધ્યાય છે અને એના પણ 3 પ્રકરણ છે. ત્રીજો સ્કંદ એ જમણો બાહુ, એનું નામ છે સર્ગ લીલા. એના 33 અધ્યાય છે અને એના 10 પ્રકરણ છે. ચતુર્થ સ્કંદ એ ડાબો બાહુ, એનું નામ છે વિસર્ગ લીલા અને વિસર્ગ લીલાના 31 અધ્યાય અને 4 એના પ્રકરણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પંચમ સ્કંદ જમણો ગુરુ, જેનું નામ છે સ્થાન લીલા. 26 અધ્યાય છે અને એના 6 પ્રકરણ છે. છઠ્ઠો સ્કંદ ડાબો ગુરુ છે, એનું નામ છે પોષણ લીલા અથવા તો પછી પુષ્ટિ લીલા કહો, અનુગ્રહ લીલા કહો. 19 અધ્યાય અને એના પણ 3 પ્રકરણ છે. સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો, શ્રી ગોવર્ધનનાથજીનો દક્ષિણ કરકમલ એટલે જમણો કરકમલ છે. એનું નામ છે ઉતિ લીલા. 15 અધ્યાયમાં 3 પ્રકરણ છે. સદવાસના, સદવાસના અને વિશ્વવાસના. 8મો સ્કંદ જમણો સ્તન છે, એનું નામ છે મન્વંતર લીલા. એના 24 અધ્યાય અને એમાં પણ 4 પ્રકરણ છે. 9મો સ્કંદ એ ડાબો સ્તન છે, એનું નામ છે ઈશાનું કથા લીલા અને એના 24 અધ્યાય છે. સૂર્યવંશ અને ચંદ્રવંશની કથાનું નિરૂપણ આ 24 અધ્યાયમાં છે.
દશમો સ્કંદ એ હૃદય છે. એનું નામ છે નિરોધ લીલા. અને એમાં 90 અધ્યાય છે. શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ 3 અધ્યાયો પ્રક્ષિપ્ત છે અને એના 5 પ્રકરણ વિભાગ છે. 11મો સ્કંદ એ મસ્તક છે, મુક્તિ લીલા છે. 31 અધ્યાય અને એના 2 પ્રકરણ છે. અને 12 સ્કંદ વામ શ્રીહસ્ત કે ડાબો કરકમલ, જેનું નામ છે આશ્રય લીલા. 13 અધ્યાયમાં 5 પ્રકરણ છે. આમ કુલ મળી 335 અધ્યાય પ્રક્ષિપ્ત 3 અધ્યાયો ગણીને, અને કુલ મળી એના 50 પ્રકરણો છે. તો આ 50 પ્રકરણો શ્રી આચાર્ય ચરણ સમજાવે આપણને. તો આપણો સંબંધ છે દશમ સ્કંદની સાથે. આપણે ત્યાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ હોય, આપણે નિમંત્રણ આપીએ બધા. ખૂબ જ રસિક શ્રોતા હોય એ તો પૂછે જ, પણ બહુ ઓછી કથા શ્રવણ કરતા હોય એ પણ આપણને એવું પૂછે કે કૃષ્ણ અવતાર ક્યારે છે. કારણ શ્રીમદ ભાગવતજીમાં પ્રધાન કથાનું જે નિરૂપણ છે, ચરિત્રનું નિરૂપણ છે, એ ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. અને આબાલ વૃદ્ધ દરેકને હૃદયથી એક આનંદ હોય છે કે શ્રી કૃષ્ણાવતાર ક્યારે થાય. આ બધું આપ લોકોને દેખાઈ રહ્યું છે, જે બધું આગળ પાછળ, આ ભગવાનના પધારવાની તૈયારી છે. કારણ કે ઉત્સવ જ્યાં સુધી હૃદયમાં નહીં હોય ત્યાં સુધી તમે એનો આનંદ નહીં લઈ શકો. કોઈ પણ ઉત્સવ હોય, તો આપણે લૌકિક ઉત્સવમાં પણ તૈયાર થઈએ તો આ તો શ્રી ઠાકોરજીનો મહામહોત્સવ, એમાં તો પછી આપણે કોઈ કચાશ રખાય નહીં. આ બધો આદિત્યભાઈનો ઉત્સાહ છે. દશમ સ્કંદ, દશમ સ્કંદના પ્રકરણ વિભાગમાં આપણે પ્રવેશ કરીએ એની પહેલા કેટલાક શબ્દો છે. મારું અંગત મંતવ્ય છે કે કથામાં જેને રસ હોય એ દરેક શ્રોતાઓએ આ શબ્દો સમજવા દેવા છે. કારણ જ્યારે દશમ સ્કંદ શ્રવણ કરશો અને આ શબ્દોનું અનુસંધાન નહીં હોય તો આગળ જતા થોડીક મુશ્કેલી થશે. એટલે શબ્દો આપણે સમજવાના છે. નિરોધ, પછી સાત્વિક, રાજસ અને તામસ, આ 3 ગુણ. એની પછી ભગવાનના 6 ગુણ. હવે આજનો હમણાં જે ક્રમ આવશે એ આપ લોકોને સંક્ષિપ્તમાં પહેલા કહી દઉં. ભગવાનના 6 ગુણ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. આવા લગભગ 15 શબ્દો છે. એ શબ્દોનું થોડુંક અનુસંધાન હશે તો શ્રી આચાર્ય ચરણ આપણને જે દશમ સ્કંદનો પ્રકરણ વિભાગ સમજાવે છે. શ્લોક તો હું બોલાવીશ હમણાં આપ લોકોને, એટલે ખ્યાલ આવી જશે. દરરોજ આપ લોકો બોલો છો, પણ એનું અનુસંધાન આમાંના કેટલાક શબ્દોની સાથે છે. તો એક વખત, 2 વખત શ્રવણ કરીએ તો આ શબ્દો એ પણ હૃદયારૂઢ શ્રી આચાર્ય ચરણની કૃપાથી અવશ્ય થશે. તો હમણાં જ નિરોધ લક્ષણો આપણે શ્રવણ કર્યું. તો આપણે આરંભ કરીએ નિરોધ લીલા. 2 શબ્દ સમજીએ, નિરોધ અને લીલા. કારણ કે દશમ સ્કંદનું નામ છે નિરોધ લીલા. 9મા સ્કંદમાં ભક્તોનું નિરૂપણ, અને દશમ સ્કંદમાં એ ભક્તોના ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ કરેલો છે એનું નિરૂપણ કરેલું છે. એટલા માટે આ સ્કંદનું નામ
નિરોધ લીલા છે. તો લીલા એટલે શું? પહેલા સ્કંદમાં તો આપ લોકોને મેં એની વ્યાખ્યા જણાવી હતી. એક જ વાક્ય યાદ રાખવાનું, જે કાર્ય કરવામાં શ્રી ઠાકોરજીને, ભગવાનને, પ્રભુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નથી અને હર્ષથી શ્રી ઠાકોરજી જે કોઈ પણ ચેષ્ટા કરે છે એને શ્રી આચાર્ય ચરણ લીલા શબ્દથી ઓળખાવે છે. હર્ષાત પ્રિયમાણા ચેષ્ટા તે લીલા. ભગવાન હર્ષપૂર્વક જે ચેષ્ટા કરે છે તેને લીલા કહેવામાં આવે છે. બસ આટલું જ અત્યારે યાદ રાખો. બીજો શબ્દ છે નિરોધ. એક વ્યાખ્યા આપણે ખૂબ જ વિસ્તારથી, નિરોધ લક્ષણમાં ઘણો સમય આપ્યો, પણ અહીંયા આગળ જે નિરોધ શબ્દનો અર્થ આપણે લેવાનો, તો શક્તિઓના શયન પછી આ આત્માનું શયન, એનું નામ નિરોધ. બીજા સ્કંદના 10મા અધ્યાયના 6ઠા શ્લોકમાં આ નિરૂપણ કરેલું છે. નિરોધોસ્ય શયનમ અવશ્લોક છે. સાથે સાથે કેટલીક વ્યાખ્યાઓ જે આપણને ગ્રંથોમાં મળે છે, એકાએક વાક્યમાં જરાક જાણી લઈએ, જે વ્યાખ્યા સમજાય. પોતાની સ્વકીય શક્તિઓ સાથે પ્રભુનું અનુશય, એનું નામ નિરોધ. અથવા તો પછી પ્રપંચ એટલે સંસાર. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ થવી, એનું નામ નિરોધ. ઘણા પ્રમાણો આવશે આના તો આગળ. પછી ગ્રામેટિકલ પણ આપ્યું છે, રુદ્ધ ધાતુ, એમાં ની ઉપસર્ગ, એનો નિરોધ શબ્દ બને. એમ કરતા કરતા એ ક્રિયાપદ ને પછી પણ એ બધું થોડું ટેકનિકલ થઈ જશે. અને એનો અર્થ એક બે શબ્દમાં કહી દઉં તો ગ્રામરમાં જે આપણને સમજાવ્યું છે એનો અર્થ છે રોકી રાખવું, અટકાવવું. અને એ જ પ્રમાણેનું અર્થઘટન જો લેવું હોય તો નિરોધનો અર્થ એ રોકી રાખવું, અટકાવવું એ પ્રમાણે થાય. તો સત્પુરુષો અથવા તો પછી ભક્તોને ભગવાન પોતાની અંદર રોકી રાખે, એમના ચિત્તને પોતાનામાં જ લગાડેલું રાખે, બીજે ક્યાંય પણ એને જવા ન દે, રખડવા ન દે, ભટકવા ન દે, આનું નામ નિરોધ છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી રોકી રાખવી, એનું નામ નિરોધ. અને સારી રીતે રોધ એટલે અટકાવવું. તો રોધ કોનો રોધ? તો કે ભક્તોનો રોધ. શેમાંથી રોધ કરવાનો? એટલે કે પ્રપંચમાંથી. ભક્તોને પ્રપંચમાંથી અટકાવવા એ રોધ. અને તેઓને પ્રપંચનું સ્મરણ રહે તો ભગવાનની લીલાનો અનુભવ કરવાનો મુખ્ય અધિકાર એ ભક્તોને પ્રાપ્ત નહીં થાય. એટલે નિરોધ શેને માટે? જો આપણે 10 જગ્યાએ ભટકતા રહીશું, આપણી વૃત્તિઓ એ ભટકતી રહેશે, પ્રપંચમાં અટવાયેલા રહીશું, તો જે ભગવાનની લીલાનો દિવ્ય અનુભવ કરવાનો છે એ અનુભવ આપણને થશે નહીં, એ અધિકારની પ્રાપ્તિ નહીં થાય. એના માટે નિરોધ જરૂરી છે. પ્રપંચના વિસ્મરણની જરૂર એના માટે છે. તો ભક્તોનું મન નિરોધ તો કર્યો, પણ એને એક આધાર તો જોઈશે. મનને એક સ્થાન જોઈશે કે જ્યાં આગળ આપણું મન એ ટકેલું રહે. કારણ કે મન એટલું ખાનદાન છે કે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક રોકીને રાખે છે. જો તમે એને ક્યાંય નહીં લગાડો તો એ તમને ક્યાંય ચક્રાવે ચડાવી દેશે. અને આજનું વિજ્ઞાન પણ એ વાત સમજાવે છે. ઘણા બધા રોગોનું મૂળ અગર કોઈ હોય તો સતત વિચાર કરવો. આજે મનમાં સંકલ્પ, વિકલ્પ આ બધું જે ચાલે રાખે છે, જે થવાનું પણ નથી,
અને કદાચ થશે પણ નહીં એના માટે સતત વિચાર રાખે, એમાંથી વ્યક્તિ એ માંદી પડે છે. અને તનના રોગનો ઈલાજ તો કરી દઈશું, પણ મનના રોગનો ઈલાજ કોણ કરશે? તો મનના રોગી ન થવું પડે એટલા માટે આપણે આપણા મનને વાળવાનું. શેમાં? તો ભગવાન તો આપણને બોલાવે જ છે કે બધું જ છોડીને મારી પાસે આવી જા, એક વખત મારું શરણ સ્વીકારીશ, તારું કલ્યાણ હું કરી દઈશ. તો ભક્તોનું મન શેની અંદર ટકાવી રાખવાનું? તો કે ભગવાનની અંદર. ભગવાન ઘણી બધી લીલાઓ કરે કે જેમાં રુચિ ઉત્પન્ન થાય, અને એક વખત ભગવાનની લીલામાં રુચિ ઉત્પન્ન થશે તો પરમ સુખ, આનંદ એની અનુભૂતિ થશે, કારણ કે ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાનના ચરિત્ર જ્યારે શ્રવણ કરીએ ત્યારે હૃદયમાં આનંદની અનુભૂતિ એ તો અવશ્ય થશે જ. ભગવાન પોતાના ભક્તોમાં પોતાના સંબંધી ભાવો જે લીલાથી કરે એને પણ નિરોધ લીલા અથવા એ લીલા નિરોધ કહેવાય છે. ત્રણ પરિભાષા વિચારી શકાય. પ્રપંચમાં શક્તિઓ સાથે ભગવાનનું રમણ, એનું નામ નિરોધ. ભક્તોની પ્રપંચમાં વિસ્મરણપૂર્વક ભગવાનમાં આસક્તિ, એનું નામ નિરોધ. અને ભક્તોના પ્રપંચનો અભાવ, એનું નામ નિરોધ. અભાવનો અર્થ થાય છે નાશ. ભક્તો બધું જ ભૂલી જાય અને કેવળ ભગવાનમાં આસક્ત થઈ જાય, એનું નામ નિરોધ છે. વાર્તા પ્રસંગને સાથે સાથે કોઈ પ્રસંગો યાદ હોય તો યાદ કરતા જજો. અને દશમ સ્કંદ આપણને આ જ સમજાવે છે. આ સત્ર એના માટે જ છે, કારણ કે જ્ઞાનાત્મક સતત જેમાં સિદ્ધાંતો હતા, ઘણું શ્રવણ કર્યું આપ લોકોએ. હવે આ સત્ર છે જ્ઞાનાત્મક તો છે જ, પણ સાથે સાથે કથાત્મક છે, કારણ કે એમાં ચરિત્રો આવશે. ષોડશ ગ્રંથમાં આપણને ચરિત્રો ન મળે. જ્ઞાનાત્મક સિદ્ધાંતો ખૂબ આપણે જાણ્યા એમાં, પણ જન્મ પ્રકરણ કે સંપૂર્ણ દશમસ્કંદની કથા આપણે લઈએ તો ચરિત્રોના દ્વારા આપણને સિદ્ધાંત સમજવા મળશે. એટલે વિશેષ રીતે આપણી અભિરુચિ એમાં વધારે થાય છે. આ ભગવાનની નિરોધ લીલા. કારણ કે જીવ બધું જ ભૂલી જાય, એ જેમ જેમ શ્રવણ કરતો જાય પછી એનું ક્યાંય ધ્યાન ન રહે, કેવળ અને કેવળ ભગવાનમાં એનું મન લાગે. તો બે શબ્દ આપ લોકોને કયા હતા યાદ કરાવું. એક અવતાર દશા છે, બીજી અનવતાર દશા છે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર પધાર્યા હતા ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા અને પોતાની લીલા દ્વારા ભક્તોનો નિરોધ કર્યો. હવે અત્યારે ધર્મી સ્વરૂપ ભૂતલ પર બિરાજમાન ન હોય તો તમારો ને મારો નિરોધ કઈ રીતે થઈ શકે? એટલે આ અનવતાર દશા છે, એ સમયે ભગવાનની કથા દ્વારા આપણો નિરોધ સિદ્ધ થશે. આ ભગવાનની કૃપા છે. નવમા સ્કંદમાં ભક્તિનું નિરૂપણ કર્યું. ભક્તિથી સાક્ષાત ભગવાન પ્રાપ્ત થાય, અને એ સમજાવવાને માટે શ્રી સુખદેવજી મહારાજે નવમા સ્કંદના વિરામ સમયે ત્રણેક શ્લોકોમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. સંક્ષિપ્તમાં ભગવાનની લીલાનું ગાન કર્યું છે. આ વક્તાનું કૌશલ્ય છે કે એક વખત થોડોક પ્રસંગ હોય એને શ્રવણ કરાવે, પછી શ્રવણ કરનાર શ્રોતાને એમાં રુચિ છે કે નહીં. જો રુચિ હોય તો પ્રશ્ન પૂછે અને પછી વિસ્તારથી એ રુચિ પ્રમાણે એનું નિરૂપણ કરે. ખૂબ સુંદર આ બધા સિદ્ધાંતો
સમજાવતા હતા કુલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી કે વેપારી જેવી રીતે વેપાર કરવાને માટે નીકળે ત્યારે એની પાસે ગોડાઉનમાં હોય એ બધો માલ ન રાખે, કેવળ થોડાક સેમ્પલ રાખ્યા હોય અને પછી ઓર્ડર લઈને આવે, એવી જ રીતે શ્રીમદ ભાગવતમાં પણ શ્રી સુખદેવજી મહારાજ વચ્ચે વચ્ચે થોડીક પરીક્ષા કરી લે છે કે રાજા પરીક્ષિતને શ્રવણમાં રુચિ કેટલી છે, એટલે સંક્ષિપ્તમાં નિરૂપણ કરે, પછી રાજા પ્રશ્ન પૂછે એટલે પછી એનો વિસ્તાર કરે છે. 9મા સ્કંદના વિરામમાં પણ આવું જ થયું છે. ભક્તિ પ્રભુના સ્વરૂપમાં આસક્તિ કરાવે અને ભક્તોનો ભગવાનમાં નિરોધ થાય છે. 10મા સ્કંદમાં વિસ્તારપૂર્વક સ્વરૂપનું નિરૂપણ છે અને લીલાનું નિરૂપણ પણ આપણને મળે છે. આ આપણે શ્રવણ કરવાનું. તો સ્વરૂપ અને લીલાનું નિરૂપણ. તો નિર્મળ હૃદયવાળા જે મુનિઓ છે એમની પર કૃપા કરવા, એમને ભક્તિ આપવાને માટે ભગવાન ભૂતલ પર પધારે છે. માતા કુંતીજી જ્યારે સ્તુતિ કરે ત્યારે એવું ગાન કરે છે અને ભક્તોને વિશ્વનું વિસ્મરણ કરાવે, સંગ્રહિત બનાવી દે અને શુદ્ધ ભક્તિનું દાન અગર કોઈ કરે છે તો એ ભગવાન કરે છે. અને જે ઇન્દ્રિયો વિષયોમાં આસક્ત હોય છે અને અંતઃકરણમાં વાસના હોય, તો અંતઃકરણમાં રહેલા વાસનાના વિષને જળમૂળથી નાબૂદ કરવાનું કોઈ કાર્ય કરે છે તો આ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, ભગવાનની કથા કરે છે. ભગવાનના ભક્તોની ઇન્દ્રિયો અને અંતઃકરણ એ ભગવાનમાં રોકાયેલા રહે. આવી દિવ્ય લીલાઓ ભગવાને ભૂતલ પર પધારીને કરી છે અને ભગવાનની આ લીલાઓ એ સાધનરૂપ અને વિશ્વનું વિસ્મરણ થાય અને શ્રી કૃષ્ણમાં આસક્તિ થાય, એ એનું ફલ, એટલે એનું નામ છે નિરોધ, એનું નિરૂપણ છે. યોગમાં પણ નિરોધનું નિરૂપણ છે, એ તો આપણે વિચાર્યું હતું. હવે એક વાક્ય મેં આપ લોકોને કહ્યું હતું, કદાચ કોઈકને યાદ હોય નિરોધ લક્ષણમાં, તો અહીંયા આપણે એનું અનુસંધાન લઈ લઈશું. અરસપરસ નિરોધ છે. ભક્તો ભગવાનને વશ થાય અને ભગવાન ભક્તોને વશ થાય છે. એ વાક્ય અહીંયા આગળ આપણને કામ લાગશે. તો ભક્તો ભગવાન સિવાય બીજું કંઈ પણ જાણે નહીં. અને ભગવાનનો સ્વભાવ કેવો, ભગવાન પણ પોતાના ભક્તો સિવાય બીજું કંઈ પણ જાણે નહીં. આ પરસ્પરનો નિરોધ છે અને એનું જ નામ પૂર્ણ નિરોધ છે. હવે આનું પ્રમાણ ક્યાંથી મળે? તો એના માટે વાર્તા પ્રસંગ તો આપ લોકો જાણો છો, પ્રસંગનો વિસ્તાર નહીં, નામ યાદ કરાવો. ગજ્જન ધાવન. આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ સુંદર મજાની સિદ્ધ કરેલી સામગ્રી પધરાવીએ તો કેવળ પધરાવી દઈએ એનાથી પુષ્ટિ પ્રભુ અંગીકાર ન કરે. આપણે તેના માટે ક્રમ છે, આપણે કાની આપવી પડે. હવે આપણે કાની આપીએ શ્રી આચાર્ય ચરણની, અને જે આપણને આપણા ગુરુજીએ સમજાવ્યું હોય એ પ્રમાણેના શબ્દો બોલીએ. પણ પ્રસંગ એવો બન્યો કે સાક્ષાત શ્રી આચાર્ય ચરણ ભોગ ધરે, જેમની કાનીથી શ્રી ઠાકોરજી અંગીકાર કરે, એ સમયે શ્રી આચાર્ય ચરણે ભોગ ધર્યો તો શ્રી ઠાકોરજીએ અંગીકાર કરવાની ના પાડી દીધી કે પહેલા મારા ગજ્જનને બોલાવો, પછી હું આરોગીશ. આ ભક્તમાં ભગવાનની આસક્તિ, આ અરસપરસ સિદ્ધ થયેલો નિરોધ છે. આપણું આખું જે સાહિત્ય છે એકબીજાની સાથે જોડાયેલું છે.
શ્રીમદ ભાગવતના સિદ્ધાંતો એનું આપણે અનુસંધાન લેવું હોય ષોડશ ગ્રંથમાં તો મળે જ મળે આપણને, પણ સાથે સાથે વાર્તા પ્રસંગોમાં પણ મળે. તો ભગવાન લીલા કરે, કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય, ક્લેશ ન થાય, અને ભગવાનનો અનુગ્રહ કેટલો કે ભગવાન પોતાના ભક્તોને વશ થઈને પણ લીલા કરે છે. ખૂબ પ્રસિદ્ધ પ્રસંગો છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક કોઈ ગોપીજન આવે, અને ભાગવતમાં નથી લખ્યું, કીર્તન સાહિત્યમાં હશે કે જ્યાં પણ હશે, પણ પ્રભુને ક્યારેક કંઈક આરોગવાની ઈચ્છા હોય, દૂધ, દહીં, છાશ વગેરે, અને ગોપી એવું કહે કે મારી સામે નૃત્ય કરો તો હું આપને અંગીકાર કરાવીશ. નૃત્યથી શબ્દ તો શ્રીમદ ભાગવતમાં છે, પણ શેના માટે એ નિરૂપણ નથી. આ ભગવાનની પોતાના ભક્તોની પર કરેલી કૃપા છે. અને આને જ આપણે એમ કહી શકાય કે ભગવાન પોતાના ભક્તોના ભાવને અનુકૂળ થઈને લીલાઓ કરે છે. હવે આવા ભગવાન વિશ્વમાં ક્યાં મળશે? જરાક વિચાર કરો. લૌકિકમાં પણ એવું હોય છે કે સેવકે સ્વામીને વશ થઈને એમની આજ્ઞા અનુસાર કરવું પડે. અહીંયા આપણે સ્વામીને વશ રહીને તો કરીએ જ, પણ ગોપીજનોનું ચરિત્ર જ્યારે વાંચીએ તો શ્રી ઠાકોરજી એમના હૃદયને પણ પ્રસન્ન કરે છે. અનેકવિધ લીલાઓ છે જેમાં જેની આસક્તિ થાય. થોડુંક સમજવાને માટે પ્રાતસ્મરણીય ગોલોકવાસી પૂજ્ય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના શબ્દો. આ વિદ્વાનોએ ખૂબ પરિશ્રમ કર્યો છે શ્રીમદ ભાગવતજીને માટે. આ મુદ્દાને સમજાવ્યો. દ્રાક્ષ હોય, દહીં હોય, શ્રીખંડ હોય, દૂધ હોય, શેરડી હોય, મધ હોય, મિશ્રી હોય, આ બધા જ જે પદાર્થો છે એ બધામાં માધુર્ય છે, મીઠાશ છે. પણ બધાને આ બધામાં એક સમાન રુચિ નથી થતી. જેની જેમાં રુચિ હોય એને એ પ્રિય લાગે અને એ જીવ એમાં પ્રવૃત્તિ કરે. એવી જ રીતે ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓ પણ કેટલીક લીલાઓ છે જે હર્ષપ્રદ છે, મધુર છે, રસમય છે, આનંદરૂપ છે. છતાં પણ જેની જેમાં રુચિ હોય એનું મન એમાં લાગે, અને એ મુજબ એનો નિરોધ એ સિદ્ધ થાય છે. આ વાક્ય શેના માટે? તામસ ભક્તોનો નિરોધ, એના માટે તામસ, રાજસ ભક્તોના નિરોધને માટે રાજસ, અને સાત્વિક ભક્તોના નિરોધને માટે સાત્વિક લીલાઓ એ ભગવાને કરેલી છે. તો દશમ સ્કંદમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ કે બીજે પણ ક્યાંક મળે? તો પ્રથમ સ્કંદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ, દ્વિતીય સ્કંદમાં પણ ખરું, તૃતીય સ્કંદમાં પણ ખરું, સાતમો સ્કંદ વાંચો તો ત્યાં પણ મળશે, નવમ સ્કંદના અંતમાં પણ ખરું, દશમ સ્કંદમાં પણ ખરું, અને 11મા સ્કંદમાં પણ ખરું. આમ તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં ભગવાનની જ લીલાનું વર્ણન છે, શ્રી કૃષ્ણની જ લીલાનું વર્ણન છે. અહીંયા તો સાક્ષાત નામની સાથે લીલાઓ એને આપણે અનુભવી શકીએ. એવી જ રીતે 3 ગુણો છે: તામસ, રાજસ અને સાત્વિક. તો દરેકનું કંઈક ને કંઈક મહત્વ, કંઈક ને કંઈક ખાસિયત છે. હવે આપણે સામાન્ય ક્રમ એવો વિચારીએ તો સામાન્ય ક્રમમાં તામસ એને નિમ્ન સ્તરીય માન્યું છે, એને ઉત્તમ નથી માન્યું. પણ જ્યારે આપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ, દશમ સ્કંદ, તેમાં તામસ પ્રકરણને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તો તામસમાં 2 વાતો હોય છે.
તમોગુણી વ્યક્તિ જિદ્દી હોય, કોઈની વાત સમજી લેશે પણ સમજ્યા પછી એ કબૂલ નહીં કરે, માનશે નહીં, આનો સ્વભાવ હોય. અને બીજી વાત, તામસી વ્યક્તિ પોતે જ નક્કી કર્યું હશે એ જ કરશે, એ બીજી કોઈ કરતા કોઈની વાત એ ક્યારે પણ માનશે નહીં. તો લૌકિકમાં તામસ હોય તો એ દોષ છે, પણ અલૌકિકમાં એ જ તામસ શબ્દ છે, તો એ ભગવદ વિષયક તામસ એ બહુ મોટો ગુણ થઈ જાય છે. કારણ કે તામસી વ્યક્તિ એ પ્રેમ કરશે, એની વાત પણ માનશે એવું નક્કી નથી. એનું પ્રમાણ આપણને જોઈતું હોય તો ઘણી વખત આપ લોકોએ જે શ્રવણ કર્યું છે, હું યાદ કરાવું કેવળ. ભગવાને વેણુના નાદ કર્યા, ગોપીજનો પધાર્યા છે અડધી રાત્રિએ ત્યાં આગળ, અને એ સમયે ભગવાને આજ્ઞા કરી કે તમે પાછા જાઓ. જો સાત્વિક કે રાજસ ભક્ત હોત તો વાત માની લે. ભાગવતમાં પ્રમાણો મળે આપણને, પણ ગોપીજનો ના પાડે છે કે બધું જ છોડી સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ, આપના શ્રીચરણના આશ્રયમાં આવ્યા છીએ તો હવે અમે ક્યાંય નહીં જઈએ. ભગવાન કહે કે તમારો ધર્મ ત્યાં છે, તમારો પરિવાર ત્યાં છે, તમારા મા બાપ, તમારા પતિ, તમારા સંતાનો, તમારું ઘરનું કામ. ગોપીજનો કહે છે કે હવે અમારે એ કોઈ પણ પ્રકારના ધર્મની આવશ્યકતા નથી, અમારે તો કેવળ રસ જ જોઈએ છે. શ્રેય નહીં, અમને પ્રેય આપો, પ્રિયતમ આપો. અને આ તામસ તત્વ જો ભગવાનને માટે હોય તો શ્રી આચાર્ય ચરણ જે આપણને તામસ પ્રકરણ, એમાં પણ ફલ પ્રકરણ એ ગોપીજનોના જ્યારે ચરિત્ર વાંચીએ ત્યારે આ વાત આપણને સમજાય. સાત્વિકમાં શ્રદ્ધા હોય, ભગવાનની વાત તરત માની લે, પણ શુદ્ધ પ્રેમ એ તામસીએ કર્યો, બધું જ છોડી દે, પ્રેમ માટે પ્રાણ પણ આપી દે, એનાથી વિરુદ્ધમાં ન જાય, માટે આ તામસને શ્રેષ્ઠ ગણેલા છે. ભગવાને એમનો નિરોધ કર્યો છે. બીજા છે રાજસ. એ પણ ભગવાનને પ્રેમ કરે છે, પણ એમાં રજનું, એમના પ્રેમમાં રજનું મિશ્રણ હોય, અને રાજસી થોડા સુખાભિલાષી હોય. કેવી રીતે કુબ્જા, ભગવાન પ્રસન્ન થઈને ઘરે પધાર્યા તો અંગ સંગ માંગ્યો, એનો સ્વાર્થ હતો, એટલે એની કથા રાજસ પ્રકરણમાં. અને સાત્વિક, એની પ્રકૃતિ સાત્વિક હોય તો અહીંયા આગળ એ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. જેવી રીતે ભગવાન પધારે છે, જ્યારે સમંતક મણીનો આક્ષેપ આવ્યો, શોધવાને માટે પધાર્યા, શોધતા શોધતા જાંબવાનની ગુફા સુધી પધાર્યા, અને એ સમયે બધાને આજ્ઞા કરી કે હવે તમે પાછા જાઓ. તો થોડીક પ્રતીક્ષા કરજો, ના આવું તો પાછા જજો. અને એ સમયે ભગવાનની આજ્ઞા હતી એટલે પાછા જતા રહ્યા. જો એમની જ જગ્યાએ વ્રજવાસીઓ હોત તો કાલીય દમન વખતે ગમે એટલું રોક્યા, એ છતાં પણ રોકાયા નહીં, અને ભગવાનને મેળવવાને માટે યમુનાજીમાં છલાંગ લગાવવા તૈયાર થઈ ગયા. તો બલભદ્રજીએ રોક્યા પછી. આ તફાવત છે. તો આ ત્રણ ગુણો, તામસ, રાજસ અને સાત્વિક, આ બધા ભગવાનના ભક્તો છે, એમની નિરોધની લીલા આ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં છે. શબ્દ તો આપણે બોલીએ છીએ. હવે જરા ભગવાન શબ્દ પરથી 6 ગુણો એક એક બે વાક્યમાં જાણી લઈએ. શબ્દ છે ભગવાન. તો 2 શબ્દ, એક ભગ અને બીજો વાન. શાસ્ત્ર એની પરિભાષા સમજાવે છે કે ભગ એટલે શું? એટલે કહ્યું કે 6 ગુણો જેમાં હોય એનું અનુસંધાન લેવામાં આવે તો 6 ગુણો કયા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણોને માટે
શાસ્ત્રએ શબ્દ આપ્યો, એનું નામ છે પગ. જેમ કોઈકની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, એવી જ રીતે જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવાય. તો ભગવાનમાં રહેલા 6 ગુણો. ઐશ્વર્ય એટલે ભગવાનનું સામર્થ્ય. ઐશ્વર્ય એટલે અને સામર્થ્ય હોય ત્યારે ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ આવા પ્રત્યેક કાર્ય એને સિદ્ધ કરી શકે. બીજો ગુણ છે વીર્ય એટલે કાંતિ કહો, તેજ કહો, શૌર્ય કહો. ત્રીજો છે યશ એટલે કીર્તિ, સમૃદ્ધિ, સૌંદર્ય. શી એટલે કાંતિ, સુંદરતા, શોભા, વૈભવ. જ્ઞાન એ તો સુવિદિત છે, પરમ તત્વનું જ્ઞાન. અને વૈરાગ્ય એટલે વિષયોમાં કોઈ પણ પ્રકારની તૃષ્ણા ન હોય. ભાગવત સમજાવે છે આટલો વિશાળ પરિવાર એ છતાં પણ ભગવાન કોઈનામાં પણ આસક્ત થતા નથી. તો આ 6 ગુણ પૂર્ણ રીતે જેમનામાં છે, આંશિક રીતે નહીં. જ્ઞાન પણ અગાધ છે, અધૂરું જ્ઞાન નથી. અને ઐશ્વર્ય પણ અગાધ છે, એ લિમિટલેસ. એને કોઈ પણ સંખ્યામાં કે કોઈ પણ માપમાં એ માપી શકાય એવું નથી, માટે એમને ભગવાન કહેવાય છે. સાથે સાથે એક વાક્યમાં 4 શબ્દ બીજા કહી દઉં. પ્રમાણ. પ્રમાણનો અર્થ થાય છે યથાર્થ જ્ઞાન, સત્ય જાણવાનું સાધન. પછી ન્યાયશાસ્ત્રની ને બધી ચર્ચા કરીએ એમાં કયા કયા પ્રમાણો છે, તો પછી વાત થોડી વધી જશે, પણ એક વાક્યમાં આટલું યાદ રાખીએ. બીજો શબ્દ છે પ્રમેય. જ્ઞાન હંમેશા કોઈક ને કોઈક વિષયનું હોય છે. જેના વિશે જાણવાનું હોય તે વિષયને પ્રમેય કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ છે સાધન. પ્રમેય માટે જે કરવાનું હોય એનું નામ સાધન છે. અને ચોથો શબ્દ છે ફલ. સાધનથી જે ફલ મળે, ફલ એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. બસ આટલું આપ લોકોને જણાવ્યું. ક્યારેય પણ કોઈના પણ મુખે 10મો સ્કંદ આપ લોકો શ્રવણ કરશો તો મારું અંગત એવું મંતવ્ય છે કે આપ લોકોને ખૂબ ઉપયોગી થશે. હવે શ્રી આચાર્ય ચરણના શબ્દોનું જે જન્મ પ્રકરણના આરંભમાં કારિકાનું નિરૂપણ કરે છે. લગભગ દરેક વૈષ્ણવ એમને આ બંને કારિકાઓ કંઠસ્થ છે. ભલે આપ આપના ઘરમાં હો કે જે સ્થાનમાં હો, આપ શ્રવણ કરતા હો, શક્ય હોય તો સાથે સાથે બોલજો આપ લોકો. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાવિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડવિર્વિરાજતે યોસૌ પંચદા હૃદયે મમ. આનું જરા અનુસંધાન આપણે જાણી લઈએ, કારણ કે આ જન્મ પ્રકરણ આપણે નંદ મહોત્સવનો જે આનંદ લેવાનો છે એનો આરંભ આપણને જન્મ પ્રકરણમાં મળશે, આ કારિકાઓથી મળશે. શેષ રૂપી હૃદયમાં, લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ અને લીલાઓથી સેવાતા કલાનિધિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને હું નમન કરું છું. ભગવાન કેવા છે સમજાવ્યું છે. હજારો લક્ષ્મીઓ ભગવત સેવા કરે છે. ખૂબ પ્રસિદ્ધ પ્રસંગો છે આવા. બ્રજમંડલમાં પણ હજારો ગોપીજનો ભગવત સેવા કરે છે.
એક વખત શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી ઠાકોરજીને ભોગ ધરવાને માટે પધારે છે. આવતા વિલંબ થાય છે અને એ સમયે આપશ્રીના જ્યેષ્ઠ બાલકે વિનંતી કરીને પૂછ્યું કે વિલંબ થયો. અને પછી જ્યારે બીજે દિવસે શ્રી ગિરધરજી શ્રી ઠાકોરજીને ભોગ અંગીકાર કરાવવાને માટે જાય છે, સામગ્રી અંગીકાર કરાવવા માટે જાય છે, એ પ્રસંગ યાદ કરશો તો પણ આ કારિકાનું થોડુંક અનુસંધાન સમજાઈ જશે. હું આ બધા પ્રસંગોનો વિસ્તાર એટલા માટે નથી કરતો કારણ વિષયાંતર જેટલું ઓછું થાય એટલું વધારે સારું. એટલે આપ લોકોને સિદ્ધાંત સમજાવવાને માટે એકાદ મિનિટમાં કંઈક અનુસંધાન આપી દઉં છું. બીજી કારિકા છે ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભિર વિરાજતે યવસો પંચદા હૃદયે મમ. હવે દરરોજ આપણે બોલીએ છીએ આ કારિકા, પણ કેટલા વૈષ્ણવોને આનો અર્થ ખબર હોય આ એક પ્રશ્ન છે. તો શ્રી ઠાકોરજીએ કૃપા કરી છે, શ્રી આચાર્ય ચરણે કૃપા કરી છે અને આજનો પ્રસંગ છે. તો સંક્ષિપ્તમાં જરા આનું અર્થઘટન આપણે જાણી લઈએ, કારણ કે જન્મ પ્રકરણ અને સંપૂર્ણ શ્રીમદ ભાગવતનો પ્રકરણ વિભાગ સમજવામાં આ કારિકા ખૂબ ઉપયોગી છે. તો આપણે કેવળ જન્મ પ્રકરણ માટે વિચારીશું, પણ થોડોક અર્થ સમજી લઈએ કે કેવા શ્માં. ચતુર્ભિશ્ય એટલે ચારથી. 3 વખત ચતુર્ભિશ્ય પદ છે એટલે ચારથી અને ચારથી, આ 3 વખત. એની પછી ત્રિવિશ તથા એટલે 3થી અને ષડભિર એટલે 6થી. એટલે 3 વખત 4, 1 વખત 3 અને 1 વખત 6, આમ 5 પ્રકારે જે મારા હૃદયમાં વિરાજે છે એમને હું નમન કરું છું. હવે આટલું આપણે વાંચીએ તો આપણને સમજણ પડે નહીં વધારે. તો 10મ સ્કંદમાં એના 5 પ્રકરણો છે અને જે પ્રકરણના અર્થરૂપ ભગવાન 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજમાન છે એમને હું નમન કરું છું. આ રીતે આ કારિકાનું અર્થઘટન છે. તો 10મ સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય છે. હવે એના આરંભના જે 4 અધ્યાય છે એને શ્રી આચાર્ય ચરણ આ ચતુર્ભિશ્ચ એટલે જન્મ પ્રકરણને માટે સર્વપ્રથમ પદ કામ લાગશે. ચતુર્ભિશ્ચ એટલે શું? તો જન્મ પ્રકરણના 4 અધ્યાય. આપણી પૂર્વ પીઠિકા દ્વારા આપણે આ સુબોધિનીજી એની પ્રથમ કારિકા, દ્વિતીય કારિકા એમાં પ્રવેશ કર્યો. તો અધ્યાય 4 છે. આપણે પણ આજે 15 તારીખ સુધીનો આપણો ક્રમ છે. એમાં 4 અધ્યાયની કથા અને પછી નંદ મહોત્સવ જે 5મા અધ્યાયમાં સમજાવવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી એનો આધાર લઈશું આપણે. અને જ્યાં જ્યાં અનુસંધાન લેવા જેવું લાગશે, વિદ્વજ્જનોની દિવ્ય વાણી છે એનું પણ અનુસંધાન લઈશું. તો જન્મ પ્રકરણ એના 4 અધ્યાયોથી ભક્તોના પતિ ભગવાનના જન્મનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. એની પછી તામસ પ્રકરણ છે 5 થી લઈને 32 અધ્યાય સુધી. એમાં 12મો, 13મો અને 14મો આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત ગણ્યા છે. તો 28 અધ્યાયની આ કથા. એમાં વ્રજ એ તામસ હોવાથી પ્રથમ તેના ઉદ્ધારનું નિરૂપણ છે. પછી ત્રીજી વખત જે ચતુર્ભિશ્ય આવે છે એ રાજસ પ્રકરણ 33 થી લઈ અને 60 સુધીના અધ્યાયો. એટલે એમાં પણ 28 અધ્યાયો. એમાં રાજસોનો અને ખાસ કરી યાદવોનો ઉદ્ધાર કર્યો છે.
આ પ્રકરણ અડધું પૂર્વાર્ધમાં છે અને અડધું ઉત્તરાર્ધમાં છે. દશમ સ્કંદના બે વિભાગ, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ. સાત્વિક પ્રકરણ 61 થી લઈ અને 81, કુલ 21 અધ્યાય. એમાં સાત્વિકોને પ્રપંચ રહિત કરેલા છે. અને ગુણ પ્રકરણ 82 થી લઈ અને 87મો અધ્યાય, એમાં 6 અધ્યાય છે. કારણ કે હમણાં જ આપણે ભગવાન શબ્દ, એમાં 6 ગુણ, તો ભગ જણાવનારા 6 અધ્યાયોથી એ પ્રમાણે ઉદ્ધાર કરનારા અગર કોઈ છે તો એ પણ ભગવાન છે. એટલા માટે ભગવાનના ગુણો એનું અનુસંધાન આ ગુણ પ્રકરણમાં છે. આમ તો દરેક પ્રકરણની સાથે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મી, આ બધું જોડાયેલું છે જ. પણ એ પછી ઘણો વિસ્તાર કરવો પડશે એનો, એટલે આપણે જેટલું અત્યારે જરૂરી છે એટલું લઈ. આમ 87 અધ્યાય અને 3 પ્રક્ષિપ્ત ગણતા 90 અધ્યાય થાય. હવે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પ્રભુનું હૃદય. દશમ સ્કંદના બે વિભાગ, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ. બસ આ જે 5 પ્રકરણો છે એ પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં નિરૂપિત કરેલા છે. તો પૂર્વાર્ધમાં ખાસ કરીને ભગવાનના જે ભક્તો છે એમની મુખ્યતા સમજાય છે. અને ભગવાન વિભુજ સ્વરૂપ ધારણ કરી અને અનેકવિધ લીલાઓ કરે છે. પોતાના જે સેવકો છે એના મનને ખૂબ પ્રસન્ન પ્રભુ કરે છે, ખાસ કરીને વ્રજમંડલમાં બિરાજમાન રહીને. અને ઉત્તરાર્ધ, એમાં ભગવાનની મુખ્યતા, કારણ કે ભગવાન બધાને પોતાના વશમાં રાખે છે. આરંભનો જ અધ્યાય છે જરાસંધની સાથે યુદ્ધ, ત્યાંથી શરૂ કરી અને 90મા અધ્યાય સુધીનું આપણે ચરિત્ર શ્રવણ કરીએ કે વાંચીએ તો ભગવાનની મુખ્યતા, આવશ્યકતા પડે ત્યાં ત્યાં ભગવાન દ્વિભુજને બદલે ચતુર્ભુજ પણ થયા છે. પૂર્વાર્ધમાં ભગવાનની બ્રજની લીલા અને મથુરાની લીલા છે. ઉત્તરાર્ધમાં મથુરાની લીલાની સાથે સાથે વિસ્તારથી ભગવાનની દ્વારિકા લીલા એનું નિરૂપણ છે. પૂર્વાર્ધમાં મુખ્યત્વે પુષ્ટિ લીલા છે અને ઉત્તરાર્ધમાં રાજલીલા કહો કે મર્યાદા લીલા કહો એનું નિરૂપણ મળશે. પૂર્વાર્ધમાં સ્નેહની મુખ્યતા છે અને ઉત્તરાર્ધ વિચારીએ તો ભગવાન એવું વચન બોલે છે, બ્રહ્મન ધર્મસ્ય કર્તાહમ વક્તાહમ કર્તા તદનુમોદિતા. એટલે ત્યાં આગળ શાસ્ત્રની મુખ્યતા એ વધારે દેખાશે. પૂર્વાર્ધમાં ભગવાનનો ખૂબ અનુગ્રહ પ્રજભક્તોને પ્રાપ્ત થાય છે. માધુર્ય સ્વરૂપ એનું નિરૂપણ થશે. અને ઉત્તરાર્ધમાં એ જ ભગવાન પોતાનું ઐશ્વર્ય, એનું સ્વરૂપ આપણને જાણે દર્શન થતા હોય એવું આપણે અનુભવશું. આપણા જીવનના પણ 2 ભાગ છે, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ છે. હવે જન્મ પ્રકરણ. તો જન્મ પ્રકરણમાં આરંભમાં લગભગ 28.5 કારિકાઓ છે. 2 કારિકાનું અનુસંધાન લીધું આપણે. હજી પણ એકાદ 2 કારિકા જરા જાણી લઈએ આપણે. ચતુર્મૂર્તે જન્માતોત્ર તથાધ્યાયા નિરૂપિતા. તત્તત પ્રકરણે તેષામ ઉપયોગસ્તુ વક્ષ્યતે. જન્મ પ્રકરણમાં 4 મૂર્તિ એટલે 4 વ્યૂહવાળા ભગવાનના જન્મનું કે કથાનું નિરૂપણ છે. એટલા માટે આ અધ્યાય, એક અધ્યાય વિચારીએ તો 4 અધ્યાયમાં આ 4 અધ્યાયોને માટે જન્મ પ્રકરણ એ 4 અધ્યાયો છે. આ પ્રકરણના 4 અધ્યાયો. તો એક અધ્યાય આપણને શું સમજાવે છે જરાક અત્યારે જ વિચાર કરી લઈએ
એટલે આટલા દિવસને માટે જે શ્રવણ કરવાનું છે. નંદ મહોત્સવ તો છેલ્લા 3 દિવસમાં શ્રી ઠાકોરજી આનંદ કરાવશે. તો ભગવાન ચતુર્મૂર્તિ, 4 વ્યૂહ, 4 મૂર્તિવાળા ભગવાન પ્રકટ થયા. અને 4 મૂર્તિવાળા પ્રકટ થયા, 4 વ્યૂહવાળા પ્રકટ થયા. એટલે જન્મ પ્રકરણ એ 4 અધ્યાયોનું તો છે જ. તો પહેલા અધ્યાયમાં મોક્ષ પ્રદાતા વાસુદેવ વ્યૂહ, બીજા અધ્યાયમાં દૈત્યોના વધને માટે દુષ્ટ સંહારક સંકર્ષણ અવતાર છે. ત્રીજા અધ્યાયમાં વંશ પ્રવર્તક શ્રી પ્રદ્યુમ્ન અવતાર, અને ચોથા અધ્યાયમાં ધર્મરક્ષક અનિરુદ્ધ વ્યૂહ અવતાર એનું નિરૂપણ છે. અને આ 4 વ્યૂહનું ક્રમસર પ્રાકટ્ય આ પ્રથમ પ્રકરણ એના 4 અધ્યાયોમાં છે. હજી થોડું એને વધારે સરળ કરીએ, બે ત્રણ વાક્ય બીજા લઈ લઈએ. તો પહેલા અધ્યાયમાં ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન. હવે જે વિષય વસ્તુ છે એ પણ જાણી લઈએ. કોઈ ગ્રંથ આપણે વાંચીએ તો આરંભમાં ઇન્ડેક્સ આપેલી હોય, અનુક્રમણિકા હોય, અથવા તો પછી પ્રિફેસ વાંચીએ તો આ 4 અધ્યાયનો પરિચય 1-2-3 મિનિટમાં જાણી લઈએ. પ્રથમ અધ્યાયમાં ભગવાન પૃથ્વીને આશ્વસ્ત કરશે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યનું કારણ, વસુદેવજી અને દેવકીજીના વિવાહ, કંસ દ્વારા એમના 6 પુત્રોનું વધ અથવા તો હત્યા, અને એમાં શ્રી કૃષ્ણના પ્રાકટ્યમાં જે નિમિત્ત હતું એનું નિરૂપણ છે કે પ્રભુ પધારે છે શેના માટે. તો વસુદેવજીના હૃદયમાં ભગવાન વાસુદેવ વ્યુહ રૂપે પ્રકટ થયા છે. અને વાસુદેવના સામર્થ્યથી વસુદેવજી કાલનેમીના આવેશવાળા કંસને સમજાવી શક્યા છે. વિચારવા જેવા શ્લોકો છે. જો શ્રી ઠાકોરજી પ્રેરણા કરશે તો શ્રી વસુદેવજીમાં કન્વિન્સિંગ પાવર કેવો હતો એ શ્લોકો સમજાવે છે. આ પહેલો અધ્યાય છે. બીજો અધ્યાય, ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર પધારે છે તેના માટે જે ઉદ્યમ કર્યો છે, અને દેવતાઓએ જે ભગવાનની સ્તુતિ કરી છે. વિશુદ્ધ સત્વ શ્રી વસુદેવજી અને બ્રહ્મ વિદ્યા શ્રી દેવકીજીમાં પ્રકાશ થવાને માટે જે ઉદ્યમ કર્યો એનું નિરૂપણ એ બીજા અધ્યાયમાં છે. તો દૈત્યવધને માટે સંકર્ષણ વ્યૂહ એનું અનુસંધાન શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. એની પછી ત્રીજો અધ્યાય, એમાં ભગવાનના પ્રાદુર્ભાવને માટેના 8.5 શ્લોકો છે. ખૂબ મહત્વ છે આપણે ત્યાં શ્લોકોનો. ત્રીજા અધ્યાયનો આરંભ જ એનાથી થાય છે. અને જે આપણે કૃષ્ણાવતાર શબ્દ બોલીએ છીએ આ ત્રીજા અધ્યાયમાં આપણને મળશે. ત્યાર પછી શ્રી વસુદેવજી અને શ્રી દેવકીજી સ્તુતિ કરે છે. ભગવાને તેમને તેમના પૂર્વજન્મની સ્મૃતિ કરાવી અને અભય પ્રદાન કર્યું છે એનું નિરૂપણ છે. અને ત્યાર પછી બભૂવ પ્રાકૃત શિશુઓ, ક્યારેક ભગવાન વામનમાંથી વિરાટ પણ થાય તો ક્યારેક વિરાટમાંથી એક નાના બાળક હોય એ શિશુ સ્વરૂપને ધારણ કરે છે એનું નિરૂપણ છે. અને શ્રી વસુદેવજી નંદ બાવાને ત્યાં શ્રી ઠાકોરજીને પધરાવવાને માટે જાય. એટલે આ અધ્યાયમાં રૂપાંતર એના સ્વીકારનું નિરૂપણ, ત્રીજા અધ્યાયમાં વંશ સંબંધ માટે પ્રદ્યુમ્ન વ્યૂહ એનું પ્રાકટ્ય, અને ચોથો અધ્યાય માયાનું કાર્ય, ધર્મનો નાશ અને ભક્તને જે દુઃખ થયું છે એનું નિરૂપણ કરે છે.
કંસના હાથમાંથી છૂટીને આકાશ માર્ગે જનાર યોગ માયા એને ભવિષ્યમાં જે થવાનું છે એ ભવિષ્યવાણીનું કથન કર્યું છે. અને કંસે શ્રી વસુદેવ દેવકીજીને કારાગૃહમાંથી મુક્ત કર્યા, ક્ષમા માંગી, પોતાના મંત્રીમંડળની સાથે બેઠક કરી, બ્રાહ્મણોનો હત્યાનો આદેશ આપ્યો. આ અધ્યાયમાં કાપટ્યનું નિરૂપણ છે. એને કાપટ્ય કાર્ય કોનું? યોગ માયાનું કાર્ય છે. એ પણ ભગવાનની શક્તિ. પરબ્રહ્મનો જન્મ હોય નહીં, જન્મ પૂરતું માયાનું પ્રયોજન. આવું બધું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. એમાં ધર્મરક્ષક અનિરુદ્ધ વિયોગનું પ્રાકટ્ય છે. અનિરુદ્ધ એટલે કોણ? જે કોઈથી પણ નિરુદ્ધ ન થાય, જેને કોઈ અટકાવી ન શકે. ભગવાનના જે સંતાનો છે અને ભગવાનના સંતાનના જે સંતાનો છે એમના પરાક્રમની કથા પણ બીજા બધા પુરાણોમાં વાંચવા જેવી છે. ક્યારેક અહીંયા તો સાક્ષાત ભગવાન જ ચારવ્યુહ સ્વરૂપે પધારે છે. તો કંસના કેદખાનાના બધા જ બંધનો ગોકુલ જતા પણ અટકાવી શકતા નથી. ધર્મ જ્યારે આપત્તિમાં હોય એની રક્ષા કરવાની હોય, એટલે ચોથા અધ્યાયમાં કંસે આપત્તિ ઊભી કરી એ બતાવી. અને ધર્મ રક્ષાનું કાર્ય શ્રી અનિરુદ્ધજીનું કાર્ય છે. એટલે પહેલા ભગવાન વસુદેવજીના મનમાં પ્રકટ થયા, ત્યાંથી લઈ અને જે ચોથા અધ્યાય સુધીનો ક્રમ છે એ બધું જ આપણને સમજવા મળશે. પછી દેવકીજીથી પ્રકટ થયા, પછી સર્વ સત્વમાં પ્રવેશ કરેલો છે અને ચોથા ગોકુલમાં પ્રકટ થયા. આ દિવ્ય દ્રષ્ટિ આપણને કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત, અને એમાં પણ શ્રી આચાર્ય ચરણની જે વાણી છે શ્રી સુબોધિનીજી એ સમજાવે છે. સામાન્ય રીતે આપણને શ્રી સુબોધિનીજી આવે એટલે મનમાં થોડો ડર બેસે કે કેમ સમજાશે, પણ વિષય ગમે એટલો અઘરો હોય, વક્તાના વક્તવ્ય પર પણ એ ઘણું બધું નિર્ભર કરે છે કે એને વધારે અઘરું બનાવવું કે એને સરળ બનાવવું. તો એક વાત તો મનમાંથી બિલકુલ કાઢી નાખો કે અઘરું છે એટલે નહીં સમજાય. આપણે કેવળ પ્રયત્ન કરવાનો. ખૂબ જ સુંદર ગઈકાલે રાત્રે એક વાક્ય શ્રવણ કરવા મળ્યું. આ સત્રના સર્વાધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજશ્રીને ગઈકાલે રાત્રે વિનંતી કરી કંઈક. ખૂબ જ્ઞાની પુરુષ, વિદ્વદ્વરેણ્ય, અને કાશીમાં શોભે પુષ્ટિમાર્ગનું પ્રતિનિધિત્વ કરી શકે એટલા સામર્થ્યવાન. એટલે ખૂબ જ શાલીનતાથી ક્યારે પણ વાત કરે. આ દિવસ સુધીનો અનુભવ છે મારો. ખૂબ વિવેકથી વાત કરી અને પછી એક વાક્ય આપશે આજ્ઞા કરી, શાસ્ત્રીજી મને જેવું આવડશે, એવી સમજણ પડશે એવું હું બોલીશ. મેં કીધું પ્રભુ આપશી આવી આજ્ઞા કરશો તો પછી મારે કે બોલવું કે કેમ એ પણ એક વિચાર કરવો પડશે. પણ આ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. આપણે ક્યારેય પણ કોઈ પણ બાળકની પાસે જઈએ છીએ, જે વિશેષતા હોય એને અપનાવી લો, એ ગુણ અપનાવી લો, કલ્યાણ થઈ જશે. તો એક મનમાં જે ડર હોય એ કાઢી નાખો. આ અઘરું છે, નહીં સમજાય. આપણે વૈષ્ણવ છીએ, આપણું કર્તવ્ય છે. નચ દૃષ્ટવા સુબોધિની, યાદ રાખવાનું કે જે સુબોધિનીજીના દર્શન પણ નહીં કર્યા, વાંચ્યું, વિચાર્યું કે શ્રવણ પણ નહીં કર્યું, તો વૃથા તજન્મ ભૂતલે, તો આપણો જન્મ પણ એમને એમ ના જતો રહે. આપણે પ્રયત્ન કરીએ, બાકી તો શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી અને શ્રી મહારાણીમાં કૃપા કરશે, કરશે ને કરશે. તો પ્રથમ અધ્યાય, પ્રથમ શ્લોક એનો આરંભ કરીએ આપણે. 12 શ્લોક એમાં રાજા પરીક્ષિત વિનંતી કરે છે. રાજા પરીક્ષિત 1.5 શ્લોકથી 9મા સ્કંદની જે કથા છે એનું સ્મરણ કરી એનો સાર કહે છે.
અને પછી 1.5 શ્લોકથી વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર એને માટે પૂછે છે. અને પછી ભગવાનની જે કથા છે, ખૂબ સુંદર, એટલા બધા શબ્દો છે, આપણે શ્રવણ કરીશું એટલે ખ્યાલ આવશે. ભગવાનની કથાનું મહાત્મ્ય શું છે? અત્યારના કોરોનાથી જેના મનમાં ડર હોય, આ પરીક્ષિત રાજાના શબ્દો અને શ્રી આચાર્ય ચરણે જે એનું અર્થઘટન કર્યું છે એ સાંભળશો તો કોરોનાનો નહીં, કોઈનો પણ ડર ક્યારેય પણ લાગશે નહીં. શ્રી કૃષ્ણ કથાનું આ સામર્થ્ય છે. અને પરીક્ષિત રાજા જ્યારે શ્રી સુખદેવજી મહારાજને વિનંતી કરે છે ત્યારે એનો પણ ઉલ્લેખ કરે છે કે ભગવત કથાનું સામર્થ્ય શું છે. સાથે સાથે પોતાનું દૈન્ય દર્શાવતા હોય એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર શ્રવણ કરવાને માટે, પોતાનામાં જ્ઞાન નથી, અજ્ઞાન દૂર કરવાને માટે, અન્યથા જ્ઞાન દૂર કરવાને માટે વિનંતી કરી અને શ્રી સુખદેવજી મહારાજ એમને શ્રવણ કરાવવાની શરૂઆત કરે છે. સાથે સાથે પોતાનું જીવન શેના આધારે ટકેલું છે? કારણ અન્ન અને જલ આ બંનેનો તો ત્યાગ કર્યો છે અને ગંગાજીના તટ ઉપર આવીને બેઠા છે કથા શ્રવણ કરવાને માટે. તો શરીર ટકે કઈ રીતે? ત્યાં આગળ ભગવાનની કથાનું મહત્વ શું છે એ આપણને જાણવા મળશે. આ રાજા પરીક્ષિત આવી રીતે શ્રી સુખદેવજી મહારાજને વિનંતી કરે અને એનો આરંભ કરે છે. રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ. રાજા પરીક્ષિત વિનંતી કરે છે કે મુનિઓ, મેં પરમ શ્રેષ્ઠ શ્રી સૂર્યવંશ અને ચંદ્રવંશ એનું આપે જે વિસ્તારથી વર્ણન કર્યું એને મેં શ્રવણ કર્યું. મુનિસત્તમાં શ્રી સુખદેવજી મહારાજ. અને આ બંને વંશમાં જે ઉત્પન્ન થયેલા રાજાઓ હતા એમણે કરેલું કાર્ય એ પણ કેવું તો અદ્ભુત કાર્ય હતું. એવું અદ્ભુત કાર્ય કે જે કોઈ કરી ન શકે. આજની ભાષામાં જેને ઓસમ કહેવામાં આવે છે, અમેઝિંગ જે કહી શકીએ એવું ઉત્તમ કાર્ય કર્યું છે. એ તો શબ્દ બહુ ટૂંકા પડે એમની પાસે, શબ્દ નથી એના માટે. અને એમાં પણ ધર્મશીલસ્ય દોષ્ય, સ્વભાવથી ધર્માત્મા એવા યદુનું ચરિત્ર આપે મને શ્રવણ કરાવ્યું. તો સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓ, અને એમાં પણ યદુની મહત્તા, રાજાઓની કથાનું મહત્વ, એનું નિરૂપણ. તો અહીંયા રાજાઓની કથાનું મહત્વ શેના માટે? એમની કથાઓમાં ભગવાનની ભક્તિ અને ભગવાન જોડાયેલા છે. એટલે કેવળ રાજાઓની કથા નથી, પણ આમાં ભગવાનનું ચરિત્ર છે. એટલા માટે એ કથાઓ ઉત્તમ છે. ભગવાન જ્યાં છે ત્યાં ઉત્તમતા છે. ઘણું બધું હોય પણ જ્યાં ભગવાન ન હોય ત્યાં આગળ ઉત્તમતા ન હોય. માટે કાયમ અગર ઉત્તમતા કોઈની છે તો કેવળ અને કેવળ એ ભગવાનની ઉત્તમતા છે. અને પરીક્ષિત રાજા આ વાત સમજ્યા. સમજવાનું તમારે ને મારે પણ છે. જ્યાં આગળ ભગવાન છે ત્યાં આગળ ઉત્તમતા છે. અને ભગવાનનું જ સામર્થ્ય બતાવવાને માટે 9મા સ્કંદમાં એ રાજાઓનું વર્ણન કર્યું એવું નથી, પણ એ રાજાઓ ભગવાનના ભક્ત છે એટલે ભક્ત તરીકે એમનું નિરૂપણ છે. કારણ કે ભાષાંતર વાંચે એમાં એમ લાગે કે આ તો અમરીશ રાજાનું ચરિત્ર છે, આ માંધાતાનું ચરિત્ર છે,
આ હરિશ્ચંદ્રનું ચરિત્ર પણ એ રાજાઓ એની સાથે ભક્તિ નામનો શબ્દ જોડાયેલો છે એટલે મહત્વ છે. અને ચંદ્રવંશ 9મા સ્કંદનો પ્રસંગ એનું અનુસંધાન લીધું છે. અહીંયા 24 અધ્યાયની કથા છે. એમાં પણ પ્રકરણ વિભાગ જરા વિચારવો પડે એવો છે, પણ આપણે એમાં પ્રવેશ નથી કરતા. ચંદ્રવંશની મુખ્યતા છે. જેના જન્મથી વંશ પ્રસિદ્ધ થાય, વિખ્યાત બને, એનો જન્મ સાર્થક છે. સારા કુળમાં જન્મ મળે એટલે એ પૂર્ણ વિરામ નથી, એ આરંભ છે. બહુ મોટી એક જવાબદારી આવે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે. જો સારા કુળમાં જન્મ થયો હોય તો પછી એને અનુરૂપ જીવન જીવી અને એ જન્મની સાર્થકતા પણ આપણે કરવી પડે. અને જો આપણે ભક્તિ માર્ગમાં છીએ તો આપણી સાર્થકતા શેનાથી થાય? તો ભક્તિ દ્વારા થાય. કેવળ વંશ પરંપરા ચાલે એ તો ખૂબ જ સામાન્ય બાબત છે. કારણ નીતિશાસ્ત્રનો શ્લોક સમજાવે છે, આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમય તત્ પશુવીર નરાણામ. 4 ક્રિયાઓ એ તો પશુમાં અને મનુષ્યમાં એક સમાન છે. આપણે પણ ખોરાક લઈએ છીએ એમ પશુ પણ ખોરાક લે છે. આપણને થાક લાગે 16 કલાક 18 કલાક, પશુને પણ થાક લાગે છે એટલે સૂઈ જાય છે. આપણને કોઈકનો ડર લાગે એમ પશુને પણ ડર લાગે કે આ મને લાકડી તો નહીં મારે. અને શરીરનું સુખ મનુષ્ય ભોગવે એમ પશુ પણ ભોગવે. તો એ ક્રમથી વિચારે તો કેવળ વંશ ચાલવો એ સામાન્ય બાબત છે. તો પછી એવા વંશનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં ન કરે. ભાગવતમાં તો અહીંયા આગળ આ બંને વંશ છે એ દિવ્ય વંશ છે, સૂર્ય અને ચંદ્ર. ભગવાન આમની સાથે, આ સૂર્ય અને ચંદ્ર બંને ભગવાનની સાથે જોડાયેલા છે. નેત્ર માટે વિચાર કરો, મન માટે વિચાર કરો, અને સાથે સાથે ભગવાને સોંપેલી સેવા. ગઈકાલે જ પૂર્ણિમા હતી, રક્ષાબંધન. તો દિવસનો સમય હોય તો સૂર્યનારાયણ દ્વારા પ્રકાશ પ્રાપ્ત થાય આપણને, અને રાત્રિનો સમય હોય તો ચંદ્ર દ્વારા પ્રકાશની પ્રાપ્તિ થાય. સૂર્ય હોય ગરમી પણ આપે, પણ ચંદ્રમાં ગુણ છે શીતલતાનો. તો આ ભગવાને કરેલી કૃપાને કારણે વિશ્વના લોકોને પ્રકાશ પણ મળે છે. જરૂર હોય ત્યારે ગરમી પણ મળે, કારણ કે વિશ્વને ગરમીની પણ જરૂર છે અને ઠંડીની પણ જરૂર છે. તો અંધકાર દૂર કરે, પ્રકાશ આપે, ઉષ્ણતા પણ આપે અને શીતલતા પણ આપે. એવી જ રીતે આજે 9મા સ્કંદમાં રાજાઓના ચરિત્ર છે. એ રાજાઓ પણ સંસારીઓના જે જીવન છે એને પ્રેરણારૂપ પણ થઈ શકે, એમને પ્રકાશ પણ આપી શકે. કારણ કે સામાન્ય રાજા હોય એ તો ફેમ હોય, પાવર હોય, મની હોય, સત્તા સંપત્તિમાં અટવાયેલા હોય, અને સત્તા સંપત્તિ જ્યાં આગળ આવે છે ત્યાં એક શબ્દ આવે છે, એનું નામ છે વિલાસ. લૌકિક સત્તા સંપત્તિ અને ભોગ છે એ તો વ્યક્તિને વિલાસી બનાવે. એટલા જ માટે સેવા ફલમમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે લૌકિક ભોગ હોય એનો તો તરત જ ત્યાગ કરી દેવાનો. અને વિલાસ એનું પરિણામ શું આવે? તો અતિશય વિલાસ જ્યાં આગળ હોય ત્યાં વિનાશ આવે. એ વ્યક્તિનો વિકાસ ન થવા દે. એ ક્યારેય પણ વ્યક્તિને સારા માર્ગ ઉપર ન લઈ જાય, સદવિચાર ન આવવા દે. પણ સૂર્યવંશ અને ચંદ્રવંશના જે રાજાઓ છે એ આવી રીતના નથી, સત્તાના લોલુપ પણ નથી, પણ ભગવાનના ભક્ત એટલા માટે એમના ચરિત્ર છે. અદ્ભુત ચરિત્ર. અને એમાં પણ
વિચાર કરીએ આપણે 4-5 મિનિટમાં 1.5 શ્લોકની કથા કરીએ તો એનો આનંદ પણ નહીં આવે. અત્યારે આપણે વિષયમાં પ્રવેશ કર્યો છે. હવે શ્રી ઠાકોરજી આપણી પર કૃપા કરશે, શ્રી આચાર્યચરણ આપણી પર કૃપા કરશે અને એ કૃપાને પરિણામ જે પ્રમાણેની પ્રેરણા આપણને શ્રી ઠાકોરજી કરશે, શ્રી આચાર્યચરણ કરશે, એ પ્રમાણે આપણે આ શ્રીમદ ભાગવતજીનો, સુબોધિનીજીનો જન્મ પ્રકરણનો જે ક્રમ છે, શ્રી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો જે અવસર આપણા જીવનમાં આવ્યો છે, જે રસ મહોત્સવ છે, એનો આપણે રસાસ્વાદ લઈશું. અને નિત્યનો જે ક્રમ છે, આપ લોકોને સંદેશ તો આવી જ જાય છે. એ ક્રમ મુજબ આપણે 5 થી લઈ અને 6:15 અથવા તો 6:30 જે પ્રમાણે અધ્યાયનું વિષયનું અનુસંધાન હશે એ પ્રમાણે શ્રી ઠાકોરજીના ગુણાનુવાદને માટે વિનમ્ર ભાવેથી, ભક્તિભાવથી પ્રયત્ન કરીશું. અને શ્રી ઠાકોરજીની કૃપા આપણા સર્વની પર રહે. જે શ્રોતાઓ જે માધ્યમ દ્વારા શ્રવણ કરે છે, કારણ કે મને જણાવવામાં આવ્યું યુટ્યુબની 2 ચેનલ, ફેસબુકને માટેના 2 પેજ, તો આ અલગ અલગ પ્રકારે જે પણ શ્રોતાઓ શ્રવણ કરે છે એ સર્વને શ્રી ઠાકોરજીની કૃપા થાય. અને જે નિરોધ લીલા છે તો શ્રી ઠાકોરજી એમની પર કૃપા કરી અને પ્રભુના સ્વરૂપ અને એમાં પણ જે આપણે સેવા કલમમાં ઉત્તમ ફલ જે શ્રી આચાર્ય ચરણે અને પૂર્વાચાર્યોએ સમજાવ્યું છે, આ નિરોધ લીલા દ્વારા આપણને પ્રાપ્ત થાય, આવી વિજ્ઞપ્તિ ભગવત શ્રી ચરણોમાં કરી અને આજનો પ્રથમ દિવસનો જે સત્ર છે એ સત્રને આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને પૂજ્ય શ્રી મહારાજશ્રીના શ્રી ચરણોમાં એવમ સમસ્ત વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.